ઉત્તર પ્રદેશમાં ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી સામે આવી છે। યુપીના આંબેડકરનગર જિલ્લામાં કાર્યવાહી કરતા 6 કિલો મેફેડ્રોન ડ્રગ્સ અને રો મટીરિયલ જપ્ત કરવામાં આવ્યું છે। આ સમગ્ર મામલે એટીએસે 3 લોકોની ધરપકડ કરી છે। થોડા સમય પહેલા ઉત્તર પ્રદેશ એટીએસે શંકાસ્પદ આતંકવાદી હરીસ અલીની ધરપકડ કરી છે। તેના પર આઈએસઆઈએસના ઓનલાઈન મોડ્યુલ સાથે જોડાણ હોવાનો આરોપ છે। આ 6 કિલો મેફેડ્રોન ડ્રગ્સ કોને આપવામાં આવતું હતું તેમજ રો મટીરિયલ ક્યાંથી લાવવામાં હતું તેની તપાસ શરૂ કરવામાં આવી છે। ગુજરાતનું કોઈ કનેક્શન આ મેફેડ્રોન ડ્રગ્સ સાથે છે કે નહીં તેની પણ હાલ તપાસ કરવામાં આવી રહી છે। હારિસ અલી બીડીએસનો બીજો વર્ષનો વિદ્યાર્થી છે। મુજાહિદ્દીનના સાથે સંપર્કમાં હતો। પૂછપરછમાં જાણવા મળ્યું છે પહેલા ગુજરાત એટીએસ દ્વારા નશીલી દવાના આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો। એર કાર્ગો દ્વારા નશીલી દવા મોકલવાના આ નેટવર્કમાં જોડાયેલ સુરતના નિકુંજની ગાંઠિયાની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। આપણે બધાને ખબર છે કે ભારત સરકાર અને ગુજરાત સરકારની નાર્કોટિક્સ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ છે અને એના આધાર રાખીને આપણે જે પણ જગ્યાએ નાર્કોટિક્સના મોટા કાર્ટેલ્સ ચાલતા હોય એને ધ્વસ્ત કરવાના પ્રયાસો કરતા હોઈએ છીએ અને એની અંદર જે આપણી પોલિસી છે ઇન્વેસ્ટિગેશનની કે બોટમ ટુ ટોપ અને ટોપ ટુ બોટમની અપ્રોચ રાખીએ છીએ। નાના કેસથી ફેક્ટરી સુધી પહોંચવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ। તો આ જ પ્રયાસોના ભાગરૂપે લાસ્ટ 1 માર્ચના દિવસે ડીવાયએસપી એસએલ ચૌધરીને એક બાતમી મળી હતી જેના આધારે અહેમદાબાદમાં એક શકાત અહેમદ ફારૂકી પાસેથી 4.6 ગ્રામ એમડીનો સીઝર થયેલ હતો। આ જે માણસ જેનાથી સીઝર થયો એના પછી આ માલ આપવાવાળા 2 માણસો સોહેલ મિર્ઝા અને ફરહાન પઠાણ જે બંને કી દાલી લીમડાના રહેવાસી છે એ બંનેની ધરપકડ કરવામાં આવેલી હતી અને એ ત્રણેય વિરુદ્ધમાં એનડીપીએસના સેક્શન્સમાં એફઆઈઆર લેવામાં આવેલી હતી। આ લોકોની રિમાન્ડ દરમિયાન વિગતવારની પૂછપરછ કરવામાં આવેલી। આ પૂછપરછ દરમિયાન ડીવાયએસપી એસએલ ચૌધરીને જાણવા મળેલ કે જે આરોપી સોહેલ મિર્ઝા છે એના પંકજ અને કપિલ નામના જે 2 માણસો છે એ એમડીના 300 ગ્રામ જેવો જથ્થો આપેલો છે। આજે આ લોકોના જેના બંનેના નામ મળ્યા એની બહુ ઓછી ડિટેલ્સ અવેલેબલ ઇન્વેસ્ટિગેશનમાં થયેલ હતી। તેમ છતાંય એક ટેકનિકલ ટીમ બનાવવામાં આવેલી જેમાં ડીવાયએસપી એસએલ ચૌધરી સાથે વાયરલેસ સબ ઇન્સ્પેક્ટર રવિ વઢવાણા પણ રહેલા। સાથે સાથે એક ફિલ્ડ ટીમ પણ બનાવવામાં આવેલી। એના ટેલિસેલેક્ટર આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા જેના ઉપરથી બહુ વધારે ઇન્ટરપ્રેટ એપ્લિકેશન્સનો યુઝ થતો હતો। કંઈ પણ એમાંથી માહિતી મળતી ન હતી। તેમ છતાંય એ બહુ ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવેલો અને એ જાણવા મળેલ કે ભાઈ આ જે બંને માણસો છે આનો મુવમેન્ટ ઉત્તર પ્રદેશના આંબેડકરનગર જિલ્લાની આજુબાજુ રહી રહ્યો છે। એક બીજી ટીમ બનાવવામાં આવેલી જે કે એક એડવાન્સ રેકી પાર્ટીની જેવી ટીમ હતી। એ લોકોએ આ બંને આરોપીઓને ત્યાં ટ્રેક કરતા હતા। ઘણા બધા રીતના જુદા જુદા કવર લઈને દરેક અલગ અલગ જગ્યાઓ ઉપર એ લોકોએ સર્ચ કરતા હતા। આ દરમિયાન આ લોકોને જાણવા મળેલ કે આ જે પંકજ અને કપિલ જે છે એ એક ત્યાં રામપુર કરે કરીને એક ગામ છે એની હદની ખેતરમાં જનરલી જતા હોય છે અને ત્યાં કોઈ શંકાસ્પદ એક્ટિવિટી કરવામાં આવતી હોય। એ જે ડિટેલ ટીમ હતી એ કે સિદ્ધાર્થ એસપી જે સાહેબ છે એની અધ્યક્ષતામાં બનાવવામાં આવેલી। એની અંદર એક ટીમ જે કે ત્યાં ગઈ એમાં પીઆઈ પીબી દેસાઈ, પીએસઆઈ બીડી વાઘેલા, પીએસઆઈ મનીષ પટેલ, એએસઆઈ વિરેન્દ્ર સિંહ કેસરીસિંહ, હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ જીવનભાઈ, હેડ કોન્સ્ટેબલ નિતેશભાઈ વલજીભાઈ, અતુલ મિશ્રા, પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ, પોલીસ કોન્સ્ટેબલ ખેંગરભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર સેમાભાઈ। આ બધા અધિકારી કર્મચારીઓના નામ એના માટે લઈ રહ્યો છું કે આ બહુ જ એક મુશ્કેલ ઓપરેશન હતું। અંતરિયાળ વિસ્તારના જે ગામડા છે એમાં પણ ખેતર છે અને એની અંદર 3 નાના નાના શેડ બનાવેલા હતા જે કે ઓબ્વિયસ રીતે પોલ્ટ્રી ફોર્મ જેવો દેખાતો હતો અને એની અંદર જે ટાઈમ ઉપર એ લોકોએ પ્રોડક્શન કરે ત્યારે મશીનો ઓપન કરવામાં આવતી હતી, નહીં તો એને કાળી જે થેલી હોય મોટી થેલીઓ હોય એનાથી ઢાંકી દેવામાં આવતી હતી અને સામાન્ય દિવસોમાં એવો કોઈ પણ પ્રમાણ ત્યાં ના મળે કે ત્યાં એક ક્લેન્ડેસ્ટાઇન લેબોરેટરી ચાલી રહી છે। આ ઇન્ફોર્મેશનના આધારે ત્યાં યુપી આંબેડકર પોલીસનો સહયોગ લેવામાં આવેલો અને આ ટીમ દ્વારા ત્યાં રેડ પાડવામાં આવેલી અને એ જગ્યાથી આપણે 6 કિલો ટોટલી પ્રિપેર્ડ એમડી, 50 કિલો લગભગ લિક્વિડ મેફેડ્રોન જે કે પ્રોસેસમાં હતો, સાથે સાથે 88 કેજી 2 બ્રોમો 4 મેથાઇલ પ્રોપિયોફિનોલ જે કે હાલમાં 11 માર્ચ 2026ના દિવસે જ એનડીપીએસ ની અંદર કંટ્રોલ સબસ્ટેન્સ તરીકે આની જાહેરાત થઈ છે। એ બેસિકલી એમડીનો એક કી સ્ટેજ મટીરિયલ છે
આ લગભગ 88 કેજી 2 બ્રોમો 4 MPP થી આપણે બીજા લગભગ 30 થી 35 કિલો આસાનીથી એમડી બનાવી શકતા હતા. આવો આ મટીરિયલ છે. એ સિવાય પણ બીજો જે રો મટીરિયલ છે એ 200 કેજી જેટલો અને ત્યાં જેટલી પણ મશીનરી હતી એ ત્યાં સીઝ કરવામાં આવેલી. જે આરોપીઓ છે એ કપિલ દેવ શર્મા અને રામશંકર ઉર્ફે પંકજ, આ બંનેની પણ ત્યાંથી ધરપકડ કરવામાં આવેલી. આ ઓપરેશન કાલે અર્લી મોર્નિંગ ત્યાં એક્ઝિક્યુટ કરવામાં આવેલો. પછી એને ત્યાં ઉચિત જે પ્રોસિજર છે આ ફોલો કરીને અહીંયા લઈને આજે કોર્ટમાં રજૂ કર્યા છે અને એના આગળ આપણને 12 દિવસના રિમાન્ડ પણ મળ્યા છે, જેમાં એની આગળની પૂછપરછ કરવામાં આવશે.